રેડી? Hey guys, welcome to my new vlog and રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. Today is 26 ડિસેમ્બર અને અત્યારનો ટાઈમ થયો છે 8:40 નું સીન કંઈક એવું છે કે અત્યારે હું અહીંયા રનિંગ કરીને આવ્યો છું અને મારી સાથે અત્યારે અહીંયા 4 જણા છે. રામુ, ભોલી, ભરત અને હું. કોણ હતું અહીંયા કોણ હતું છે? બાપુ હુતા? હે બાપુ હુતા છે? દેખાડો નહીં કરતો. બાપુ ખીજાય, મારશે આમ ઠચાક ઠચાક. હું ખાશો? હું ખાશો? જ્યારે હોય ત્યારે કેકનું કેક ખાતો જ હોય. રામુ પેલી જગ્યાથી દોડતો દોડતો આવે છે. રામુ પ્રિન્ટ મારી દે હાલ. કમ ઓન. હેલો ગાઈસ. હાટ હાફી ગયો છે. જાને શ્વાસ રોકી લીધો જો. હાફી ગયો છે. શ્વાસ રોકી લીધો છે. અરે બે ભાઈ કસરત કરે છે. અરે વાહ, કેર કેર બોલી. અરે વાહ વાહ વાહ. કર કસરત. જો રામભાઈ કેમ કરે બોલી. કેટલા કેટલા પેલા ખાવાનું તો હેઠું મૂકી દે. ક્યાં કરે? કેટલા કેટલા એ તો તને હું તો બેન કરે. નહીં 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 આપી દે આપી દે. આપી દે રમભાઈ આપી દે આપી દે આપી દે. ખાવું કેટલું ખાવું તારે? કોણ લઈ ગયું બોર ભાઈ? કોણ લઈ ગયું બોર? માર 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 રામભાઈ ને માર. કોણે માર્યું તમારા ભાઈ ને? માર 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 દો માર. જોરો સાનો રાખ. જોરો મળ્યો સાનો રાખ. હું પીવું છે સાંદૂધ. બોલી આ બધું જો ફરી જા. ચા પીવી છે. તો ગાઈઝ આજે રાત્રે રામુને એક ભયાનક સપનું આવ્યું હતું જે તમારી સમક્ષ હમણાં રજૂ કરશે. રામુ અત્યારે અહીંયા ડોનની સ્ટાઇલમાં તૈયાર થઈ ગયો છે તમારી સમક્ષ સપનું રજૂ કરવા માટે. ધરમભાઈ, મને આજે રાત્રે એવું સપનું આવ્યું હતું કે હું ઘરે બેઠો છું અને અહીંયા વાઘ, સિંહ અને દીપડો આ બંને આવેલા છે ત્રણે. અને હું એકલો ઘરે રાત્રિનો સમય અને દિવસ થવાનો હતો. તે સમયે મારા હાથમાં એક લાકડી હતી. હું ઉઠ્યો અને જોયું તો મારી ફરતે વાઘ, સિંહ અને દીપડો ત્રણે થઈ ગયા. અને હું એકલો વાઘ, સિંહ ને દીપડો મારી વાહ દોડે. હું ઘરની ફરતે દોડો, માથે ચડો તો માથે આવે અને હેઠો તો હેઠે દોડે. હું ત્રણેથી બહુ જ આગળ થઈ ગયો અને વટાઈ ગયો હવાની પાસે વટાડે ભેગો. વાઘ, સિંહ, દીપડો ત્રણે મને ગોતાવ્યા અને ત્રણે હાથમાં મને બાલમાં જોયું ને એક સાકુ જડી ઘસ ઘસ એકને દીપડો મેળ્યો. સિંહ વાય દોડ્યો. સિંહ સાકુનો ઘા કર્યો તો ઈ તો મરી ગયો. અને વાઘને મારવા ગયો તો વાઘ મને કવડી ગયો. વાઘને મારો તો થયો તમારો પિત્ર આવ્યો તો પિત્રને ફોટી પડ્યો. વાઘને મારી નાખ્યો. ઓકે સાલું સપનામાં એને હાથીનું રૂપ ધારણ કર્યું અને શરીર જતા. રિયલ માં તારી સામે વાઘ, સિંહ ને દીપડો આવ્યો હોય તો રામભાઈ તો હું મોડો દોડવા પાટલી ફાટી જાય. આ તો સપનું. તો ગાઈઝ આપણી ચેનલમાં એક સસ્તો બાહુબલીનો વિડીયો છે જેમાં રામુ અશ્વ ઉપર ચડ્યો હતો. તો તે ફરીવાર અત્યારે અશ્વની સવારી મિસ કરી રહ્યો છે. તો અત્યારે અશ્વ ઉપર હમણાં હાથી ચડશે. તો આ છે હાથી અને અશ્વ પાછળ છે. ના હાથી નથી. હું મહેન્દ્ર બાહુબલી છું. મહેન્દ્ર બાહુબલી ને અહીંયા છે અશ્વ. તો બાહુબલી રેડી?
પેન્ટ ફાટી જાય તારું ચડવા. અરે સડ્યો હાથી સડ્યો. હકાર તો ખરું. ચાલ મેરે અશ્વા ચાલ. કોણ આવ્યું છે? જા પેલા માં પહેલી મૂળો લઈએ. આવે અહીંયા નજીક આવ. આગી વિશે થોડીક બસ. તાર પપ્પા તને કહેતા હતા કે કા નીચે ક્યારે ઘરે આવશે? તો ઘરે બોલાવતા હતા તારે જવાનું નથી. ઊભી રહે જાતી ની ઘડીક, નકર હું પાછો આ વિડીયો તારા પપ્પાને દેખાડી દઈ. તો તને એક દિવસ જ રોકાવાનું કીધું છે, તો હવે જવું નથી તારે? એટલા દિવસ. કેટલા દિવસ? એટલા એ કેટલા કહેવાય? 5. 5 દિવસ તારે રોકાવું? હે ગાઈઝ, મારી પાસે તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો અહીંયા, તો ત્યાં મારા કાકા છે એ અત્યારે હાથિયું ખેંચે છે. આ વખતે કપાસમાં એટલું બધું ખાસ કાંઈ છે નહીં, માત્ર 2 વીણીસ કરેલી છે. તો અત્યારે તે ખેંચે છે અને આમાં કંઈક બીજું વાવેતર કરવાનું છે એટલા માટે. આમાં તમે આગળ જોયું એમ કે ટ્રેક્ટર સાથે કપાસ ખેંચવાની રાપ જોડી દેવાની અને આવી રીતે સાઠિયું ખેંચાઈ જાય. હવે આને માત્ર લોકો દ્વારા ભેગી કરાવી નાખવાની. સાઠિયું ખેંચાઈ જાય એટલે એકવાર ગાડર બકરાને છૂટી આપી દેવામાં આવે છે. કપાસનું ખેતર કમ્પ્લીટલી ચોખ્ખું થઈ જાય એટલા માટે. તો અત્યારે અહીંયા ગાડર સરી રહ્યા છે. કેવું છે ઓડિયન્સ ને તમારે? હું ઓડિયન્સ ને કહેવાનું તો જધાઈ ગયા એમ તો કહીએ ભાઈ, બીજું તો શું કહીએ. અત્યારે કોઈ દાડિયું મળતું નથી, કોઈ મજૂર નહીં, એકોરામાં કઈ મળ્યું નહીં, ક્યાં જવું? હેરાન થઈ ગયા. કપાસમાં ગાય આ વખતે અડધું વાવેતર કાંઈ ટૂંકમાં કોઈ વસ્તુ નહીં તો શું કરવાનું? અમારે જવું ક્યાં આવે? ગમે એની પાસે આવી ના આવે, કપાઈને જ આવીએ તો શું કરવાનું? બધા હેરાન છે આ વખતે. વરસાદ એવા હેરાન કર્યા ને મોડા કાકાની વાત કરવામાં. તો ગાઈઝ, અત્યારનો ટાઈમ થયો છે 1:30. અત્યારે હું આવ્યો છું અમારા નવા મકાને. તો ગાઈઝ, અત્યારે અહીંયા મારા નવા મકાને મારે આવવાનું કારણ એ છે કે અત્યારે અહીંયા અમારા મકાનના સ્લેબને ટોસવાનું કામ ચાલુ છે. અને સ્લેબને ટોસવો એટલે કે કવાડી દ્વારા સ્લેબની નીચેની બાજુથી અડધા ઇંચ જેટલી ચોકડી પાડે, જે હું તમને હમણાં દેખાડું એટલે તમને ખ્યાલ આવી જશે. એ દાદા અત્યારે સ્લેબને ટોસે છે, તેમના માટે અત્યારે હું ટિફિન લઈને આવ્યો છું. દાદા, ટિફિન આવી ગયું છે? અહીંયા રેડી. જમી લઈ પછી તમને દેખાડું કે સ્લેબને કઈ રીતે ટોસવામાં આવે છે. અત્યારે સ્લેબ ટોસવાનું કામ ચાલુ થઈ ચૂક્યું છે. તો જઈએ ત્યાં. આજે ઠક 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 અવાજ આવી રહ્યો છે તે ત્યાંથી જ આવી રહ્યો છે. ત્યાં જઈ રહ્યો છું ને ત્યાં કાંઈ બોલીશ નહીં, કારણ કે ત્યાં ઘોંઘાટ બહુ વધારે છે. સ્લેબને શા માટે ટોસવામાં આવે તમને લોકોને ખ્યાલ હોય તો કોમેન્ટમાં બતાવજો. અને ગાઈઝ, મકાનના સ્લેબના તમામ ટેકા ઉસકી ચૂક્યા છે ને કંઈક આવો લુક આવે છે.
જઈએ ઘરે અને નહીં ઘરે જતાં પહેલાં અમારા શેણા કેટલા ઉગ્યા છે તે તમને દેખાડી દઉં. અને ગાઈસ શેણા તો મસ્ત થઈ ગયા છે અને આ શેણાનું ખેતર અરાઉન્ડ 8 થી 9 વીઘાનું હશે. તો કમ્પ્લીટ વ્યૂ ચેક કરો ગાઈસ. ની અંદર નીંદણનું પ્રમાણ બહુ વધી ગયું છે તો 3 થી 4 દિવસમાં આને પારવાનું કામ ચાલુ થશે. અહીંયા પાળે પાળે નીંદણનું પ્રમાણ બહુ વધી ગયું છે તો 3 થી 4 દિવસમાં આને પારવા જ પડશે. અહીંયા વચ્ચે તો ખાસ કાંઈ નીંદણનું પ્રમાણ છે નહીં, પણ જ્યાં જ્યાં આવા પાળા છે ત્યાં નીંદણનું પ્રમાણ બહુ વધી ગયું છે તો 3 થી 4 દિવસમાં આને હવે પારવા જ પડશે. અત્યારે બહુ મસ્ત થઈ ગયા છે ગાઈસ, પરંતુ જ્યારે હવે પાકે ત્યારે ખબર પડે કે કેટલું ઉત્પાદન મળે છે તેમાંથી અમને. વ્યૂ ચેક કરો ગાઈસ. ચણાના ખેતરમાંથી હવે જઈએ કપાસના ખેતરમાં અને જોઈએ કે કેટલો કપાસ વીણાનો છે. 3 થી 4 દિવસથી કપાસ વીણવાનું કામ ચાલુ છે. કપાસની આ છેલ્લી વીણી છે. છેલ્લી વીણી વીણાઈ જાય પછી કપાસ ખેંચી નાખવાનો છે અને તેમાં સિંગ કરવાની છે. અહીંયા બધા લોકો કપાસ વીણે છે. 3 થી 4 દિવસમાં એટલો વીણાનો છે, હવે એટલો બાકી છે વીણવાનો. આ હવે 2 થી 3 દિવસનું કામ છે. તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ ને હું આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મિત્રો મળીએ આગલા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.